નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પાછલા 4 વર્ષથી રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું આયોજન કરતી આવી છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પાછલા 4 વર્ષથી રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું આયોજન કરે છે. દર વર્ષે વિવિધ ક્ષેત્રોના લોકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ભારત દેશની વિવિધ સીમાઓ પર રક્ષા કરનાર આર્મી, નેવી, એરફોર્સમાં સેવા આપનાર જવાનોનું રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઉરી એટેકને કંડક્ટ કરનાર લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિબોલકર, બોમ્બસ મિસાઇલ કંડક્ટ કરનાર કર્નલ જે.પી. ઉનિયાલ, પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ક્રાફ્ટ્સમેન મુરલીકાંત પેટકરનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે લેફ્ટનન્ટ જનરલ વિશ્વકાંત ચતુર્વેદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ માહિતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી मंडली लिमिटेड ना अध्यक्ष गौरव पवड़े जणाव्યું હતું. क्या होता है? संस्कार जीजाऊ माता होती है जो अपने बच्चों को प्रेरणा देती है. ऐसी प्रेरणा आने वाले समय में एक ऐसा एग्जाम्पल बने कि लोग यह समझे कि मेरी मातृभूमि क्या होती है और उसकी रक्षा करने वाले आप सब सिपाही. हमें तो ऐसा मौका नहीं मिला है, मगर आपके दर्शन करने का मौका 75 साल देश की आजादी को हुए, उससे भी पहले यह मंडली की स्थापना हुई. प्रचुर देशभक्ति से भरा हुआ, जिन्होंने आक्रांता के खिलाफ एक ऐसा युद्ध छेड़ा और जो उनका था वो तो वापस ले लिया और जो उन्होंने छीना था उसको भी वापस ले लिया. ऐसे महान सपूत छत्रपति शिवाजी महाराज की मातृश्री माता इसलिए कि जीजा माता ने उनके पति के साथ यह हिंदवी स्वराज्य का स्वप्न देखा था. उसके बाद उस स्वप्न को पूर्ण करने के लिए उन्होंने शिवाजी महाराज को प्रशिक्षण दिया था, और वो प्रशिक्षण जिसमें जाति, भाषा, प्रांत ये नहीं था, क्योंकि शिवाजी महाराज की जो पताका थी, कहीं पर आप सभी इतिहास से काफी जानकार है तो आपको पता है. આજે મારો સૌભાગ્ય છે કે રાષ્ટ્રમાતા જીજાબાઉ પુરસ્કારમાં મને સન્માનિત કરવામાં આવે છે. જ્યારે આ બે શબ્દો સાથે મળે છે, રાષ્ટ્રમાતા જીજાબાઉ પુરસ્કાર અને સાથે આર્મ ફોર્सेस, તો આપણને સહજ પડતે યાદ આવે છે છત્રપતિ શિવાજી મહારાજ, જેમને પોતે હિન્દવી સ્વરાજની કલ્પના મૂકી અને બધાના હૃદયોમાં જે જ્વાળા સળગાવી કે કઈ રીતે આપણું પોતાનું સ્વરાજ્ય હોવું જોઈએ. એ જ સ્વરાજની ભાવના આગળ ચાલતા ચાલતા આજે રાષ્ટ્રની સેવા કરવાનો ઈશ્વરે મને જ્યારે સૌભાગ્ય આપ્યો અને હું આર્મી ઓફિસર તરીકે કમિશન થઈ, આ બધાની જે ફાઉન્ડેશન છે, જે મૂળ છે, તે એમના માતાજી જીજા માતા, કેમ કે એમને એવા સંસ્કાર આપ્યા. અને સૌભાગ્ય છે આજે કે આટલું એક ઈશ્વરીય કાર્ય, આટલું મોટું કાર્ય જે છત્રપતિ શિવાજી મહારાજ જે કોઓપરેટિવ મંડળી છે, બેંક છે, એ આ કાર્યક્રમ ઉજવી રહી છે, જેમાં આર્મ ફોર્सेस, આર્મી, એરફોર્સ, નેવીના જે સિપાહીઓ છે, ઓફિસર્સ છે, એમનું સન્માન કરી રહ્યા છે, કેમ કે એમને ખબર છે કે એની પ્રત્યે જે રાષ્ટ્ર પ્રત્યેની જે એમની ભાવના છે કે એમાં કોઈ શરતો નથી હોતી. જ્યારે તમે સેવા કરવા જાઓ છો પોતાની માતૃભૂમિમાં, એમને આજે પુરસ્કાર આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જ રીતે રાષ્ટ્રની ભાવના બધા જ નાગરિકોમાં આગળ बढ़તી રહે એવી કલ્પનાથી આવા કાર્યક્રમ આપણી બરોડાની જે સંસ્કારી ભૂમિ છે ત્યાં સહજ રૂપે આગળ થશે એનો મને ખાતરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.